સ્થાપના અને પદગ્રહણ સમારંભ યોજાયો। બનાસકાંઠા દિયોદર ખાતે રોટરી ક્લબની સ્થાપના અને પદગ્રહણ સમારંભ આર્થિક કોલ્ડ સ્ટોરેજ દિયોદર ખાતે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે રોટરી ક્લબના અગ્રણી એડવોકેટ મેહુલ રાઠોડ, ડોક્ટર હેતલબેન ગોહિલ ડીસા, પંચકલાલ જાલમોરા ડીસા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રોટરી ક્લબની સ્થાપના અને રોટરી ક્લબના પ્રજાહિતો સેવા કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। મેડિકલ સુવિધાઓ તેમજ સેવાકીય કામગીરી વિશે રોટરી ક્લબના પાયાના કાર્યો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમાં દિયોદર ગોદાવરી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ દિયોદરનું કાર્યાલય તેમજ પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી। ત્યારે દિયોદર રોટરી ક્લબના પ્રથમ અને નવનિયુક્ત પ્રમુખ પદે ડોક્ટર પ્રદીપભાઈ મહેશ્વરી અને મંત્રી પદે અમૃતભાઈ ફાટીનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો। સાથે સાથે રોટરી ક્લબ દિયોદરના નવનિયુક્ત સભ્યોનો પદગ્રહણ સમારંભ તેમજ આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, શિવાભાઈ ભુરિયા, ડોક્ટર સોનાજી ચૌહાણ, કનુભાઈ પઢિયાર, રમેશભાઈ ચૌધરી વગેરે આજે તારીખ 12/5/2024 જે એક વર્લ્ડ મધર્સ ડે પણ છે। આજે એ ખુશનસીબી અમારી છે કે મધર્સ ડે ઉપર એક ઇન્ટરનેશનલ સેવાકીય સંસ્થા જે રોટરી ક્લબના નામે છે, જે અમેરિકાથી શરૂઆત થઈ છે અને શરૂઆતમાં એના 4 મેમ્બર હતા અને આજ વિશ્વભરમાં 14 લાખ મેમ્બર છે। એની આજે શપથવિધિ અહીંયા દિયોદરમાં હતી। આ ક્લબના પ્રમુખની જવાબદારી ડોક્ટર પ્રદીપ મહેશ્વરી મને સોંપી છે અને સેક્રેટરીની જવાબદારી અમૃતભાઈ ભાટી, એ પણ બહુ સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા છે, એમના સોંપી છે। આજે અમારા શપથવિધિમાં અમદાવાદથી ગવર્નર શ્રી મેહુલભાઈ વિધિ, જેણે અમારા બધા શપથવિધિ કરાવી, એ આસિસ્ટન્ટ ગવર્નર હેતલબેન, ડિકેશભાઈ, બીજા પ્રખ્યાત રોટેરિયન્સ અને ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ, પત્રકારોએ, બીજા બે ભાઈઓ બહેનો બધા હાજરી આપી। અને અમારો હવે લક્ષ્ય એ છે કે દિયોદરમાં જે રીતે સેવાના કામ અમે લાયન્સ ભારત વિકાસ પરિષદમાં કર્યા છે, અમને અનુભવ છે, એ રીતે રોટરીના પણ બેનર હેઠળ અમે વધારે સેવાના કામ કરીએ અને અલગ સેવાના કામ કરીએ, ગામ માટે કરીએ। એમાં અમે ગામનો સાથ સહકાર અમારા સાથે રહેશે, એ અમને પૂરો વિશ્વાસ છે।